નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। આજ હું તમને એક સાચા પ્રેમીઓની વાર્તા કહું છું। રવિ અને મીના બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। બંનેએ યુવાન ઉંમરે પગ મૂકતા એકબીજા સાથે જીવવા મરવાના સોગંદ લીધા હતા। પણ એક વખત આજના જેવો નવો યુગ નહોતો। તેના માતા પિતાએ તેમની ઈચ્છા મુજબ મીનાના લગ્ન કરાવ્યા અને રવિ ઈશ્વર છતાંય કંઈ કરી શક્યો નહીં। બીજી તરફ રવિના પરિવારજનોએ પણ રવિના લગ્ન કરાવ્યા હતા। છોકરી ખૂબ જ સુંદર હતી, પણ રવિ મીનાનો દીવાના હતા, તેથી તેની પત્ની તેના પ્રત્યે કોઈ આકર્ષણ નહોતું। મીના હવે તેના પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત હતી અને રવિ પણ તેના પસંદની છોકરી સાથે રહેવા લાગ્યો। બંનેના પરિવારના બાળકો હતા, પરંતુ બંને તેમના જીવનસાથી સાથે સહમત ન હતા। આથી રોજ નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા। સમય જતાં બંનેએ પોતપોતાના સંતાનોના લગ્ન કરાવ્યા, જવાબદારી નિભાવી હતી। હવે પરિવારના પતિ પત્ની સાથે ઝઘડા સિવાય બીજું કંઈ કામ બચ્યું ન હતું। બંનેએ પોતપોતાના જીવનસાથીઓને ઔપચારિક રીતે છૂટાછેડા આપી દીધા હતા। ત્યાં સુધીમાં એક નવો યુગ પણ આવી ગયો હતો, ઇન્ટરનેટ યુગ, અને કદાચ ભગવાનને પણ આ મંજૂર હતું। એક દિવસ રવિ અને મીના બંને ફરી ઇન્ટરનેટ દ્વારા એકસાથે જોડાઈ ગયા। બંનેમાંથી કોઈને પણ એકબીજાના વિના શાંતિ ન હતી। એવું લાગતું હતું કે બંનેની પાછળ જન્મનો કોઈ સંબંધ હશે। બંનેએ કલાકો સુધી નેટ પર વાતો કરતા। હવે એક દિવસ એવો આવ્યો કે જ્યાં બંનેએ ફરીથી લગ્ન કરી લીધા। બંનેમાંથી હવે જુવાન દેખાવા અને સુંદરતા ન હતી, પરંતુ તેના હૃદયમાં અપાર પ્રેમ હતો। બંને ખૂબ ખુશ હતા, કારણ કે સાચા પ્રેમી ફક્ત હૃદયમાં જ રહે છે અને અંતે સાચા પ્રેમની જીત થાય છે। હવે બંનેએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે હે ભગવાન, પ્રભુ, તમારા ઘરમાં મોડું થયું પણ અંધારું નથી। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।